વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિક એસિડનો બીજો બંધારણીય ઘટક છે એની વાત કરીએ. આપણે આગળના વિડીયોની અંદર આપણે 3 ઘટકો જોયા હતા. એક નાઇટ્રોજન બેઝ, બીજો છે શર્કરાઓ અને ત્રીજો છે ફોસ્ફોરિક એસિડ. નાઇટ્રોજન બેઝની આપણે વાત કરી કે નાઇટ્રોજન બેઝના બે સ્વરૂપ છે, એક છે પ્યુરિન સ્વરૂપ અને બીજું છે પિરિમિડિન સ્વરૂપ. પ્યુરિન જે છે એની અંદર બે પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, એક છે એડેનિન અને બીજો છે ગ્વાનિન. જ્યારે પિરિમિડિન જે છે એમાં 3 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા છે અને એ છે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન. હવે આપણે ન્યુક્લિક એસિડની અંદર બીજો બંધારણીય અથવા તો ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આવેલો બીજો ઘટક જે છે એની વાત કરીએ અને એ છે શર્કરા. પહેલા આપણે એના બંધારણીય ઘટકોની રચના સમજી લઈએ, પછી કેવી રીતે આ ત્રણેય બંધારણીય ઘટકો જોડાઈ અને ન્યુક્લિયોસાઇડ બનાવે, ત્યાર પછી ન્યુક્લિયોટાઇડ બને અને ત્યાર પછી ન્યુક્લિયોટાઇડમાંથી કેવી રીતે ન્યુક્લિક એસિડ બને એની આપણે પછી વાત કરીશું. હવે આપણે જોઈએ શર્કરા. અહીંયા આવેલી જે શર્કરા જે છે એ પેન્ટોઝ પ્રકારની શર્કરા હોય છે. કાર્બોદિતનો એક પ્રકાર છે પેન્ટોઝ શર્કરા. અને આવી જે પેન્ટોઝ શર્કરા જે છે એમાં કાર્બનની સંખ્યા 5 છે, એટલા માટે એને કહેવામાં આવે છે પેન્ટોઝ શર્કરા. એટલે અહીં આગળ 5 કાર્બન આવેલા હોય. હવે આ પેન્ટોઝ શર્કરાઓ જે છે એ પેન્ટોઝ શર્કરાઓ ન્યુક્લિક એસિડના બંધારણની અંદર બે પ્રકારની પેન્ટોઝ શર્કરા આવેલી છે. એમાંની એક પ્રકારની જે છે એને કહેવાય છે રિબોઝ પેન્ટોઝ શર્કરા. રિબોઝ પેન્ટોઝ શર્કરા. બીજો પ્રકારની જે છે એને કહેવામાં આવે છે ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા. આવી બે પ્રકારની શર્કરાઓ હોય. હવે આ બંને પ્રકારની શર્કરાઓના પહેલા આપણે બંધારણીય સૂત્ર જે છે સમજી લઈએ. અને આ બંને પ્રકારની શર્કરાઓ કયા પ્રકારના ન્યુક્લિક એસિડની અંદર આવેલી હોય એની પણ આપણે વાત કરીશું. તો અહીંયા આગળ રિબોઝ પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ એટલે 5 કાર્બન ધરાવે છે, એટલે આપણે એને અહીંયા આગળ બંધારણીય સૂત્ર એનું દોરીએ તો આ રીતે 1, 2, 3, 4 અને આ 5. તો અહીંયા આગળ 5 ખૂણાવાળી પેન્ટોઝ શર્કરા આવેલી હોય કે જેમાં કાર્બનની સંખ્યા જે છે કેટલી છે? 5. આ બંનેની અંદર કાર્બનની સંખ્યા સરખી, કારણ કે બંને પેન્ટોઝ શર્કરાઓ છે. હવે આપણે વાત કરીએ રિબોઝ પેન્ટોઝ શર્કરા જે છે એની અંદર ક્રમ આપવાનો છે. અહીંયા આગળ હંમેશા ઓક્સિજન હોય. હવે આ 1 નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન છે, આપણે અહીંયા બતાવીએ છીએ બીજા નંબરનો કાર્બન. ત્યાર પછી અહીંયા આગળ આપણે ત્રીજા નંબરનો કાર્બન બતાવીશું, અહીંયા આગળ આપણે ચોથા નંબરનો કાર્બન બતાવીશું અને 5મો કાર્બન ક્યાં હોય તો એ 5મો કાર્બન જે છે એ અહીંયા આવેલો હોય. આપણે અહીંયા આગળ લખીશું 5મો કાર્બન. હવે કેવી રીતે 5 કાર્બનને બતાવવા, સાથે સાથે આપણે સંયોજકતાનું પણ ધ્યાન રાખવાનું છે. કાર્બનની 4 સંયોજકતા છે એટલું યાદ રાખવાનું. તો આ પહેલો કાર્બન જે છે એ પહેલા કાર્બનમાં તમે જુઓ તો 2 જ છે સંયોજકતા, આપણે 4 કરવાની છે એટલે અહીંયા રીતે 4 કરી શકીએ. તો અહીંયા આગળ એક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય OH અને બીજો જે છે એ હાઇડ્રોજન સમૂહ આવેલો હોય. હવે કાર્બનની તમે સંયોજકતા ગણો, 4 થઈ ગઈ, 1, 2, 3, 4. હવે આ કાર્બન છે એમાં 2 જ છે તો એમાં પણ આપણે 4 બતાવવા પડી. તો અહીંયા 4 બતાવવા માટે આપણે 2 અહીંયા દોરીશું. આ બંને જે દોરીશું એમાં આપણને હાઇડ્રોજન જે છે એ આપણે અહીંયા બતાવીશું અને બીજો હાઇડ્રોક્સિલ સમૂહ OH જે છે અહીંયા બતાવીશું. ત્રીજા નંબરના કાર્બનની અંદર પણ 4 સંયોજકતા કરવી હોય તો અહીંયા આગળ અંદર H બતાવો, બહાર OH બતાવો. ચોથા નંબરનું કાર્બન જે છે એની 1, 2 ને 3 જ થઈ એટલે ચોથી સંયોજકતા બતાવવા માટે અહીંયા આગળ આપણે એક હાઇડ્રોજન જોડ્યું. હવે અહીંયા 5મો કાર્બન છે. હવે એ 5મા કાર્બન તરીકે CH2OH આવેલો હોય તો આ રીતે એને લખવો પડે આપણે. તો આ 5 કાર્બન થઈ ગયા, 1, 2, 3, 4 અને 5. આ પેન્ટોઝ શર્કરાની અંદર 5 કાર્બન ક્યાં છે એ તમે બરાબર મગજમાં બેસાડી લેજો. તો આવી રીતે આ જે શર્કરા બની એને તમે જો આ રીતે વચ્ચે આવી રીતે R લખો તો એનો મતલબ એ થયો કે રિબોઝ પેન્ટોઝ શર્કરા છે. હવે આ રિબોઝ પેન્ટોઝ શર્કરા એનું બંધારણીય સૂત્ર શું બને? 5 કાર્બન છે એટલે એનું
બંધારણીય સૂત્ર જે છે આ રીતે બને. જ્યારે આપણે એના અણુસૂત્રની વાત કરીએ તો અણુસૂત્ર જે છે આ રીતે લખાય C5H10O5. તમે આની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા ગણી લો તો આ રીતે કાર્બન 5, હાઇડ્રોજન 10 અને ઓક્સિજન જે છે 5 આવેલા હશે. તો આ છે રિબોઝ પેન્ટોઝ શર્કરા. હવે આપણે બીજી શર્કરા જે છે પ્રકાર એની વાત કરીએ, ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા. તો પેન્ટોઝ શર્કરા આપણે જે રીતે અહીંયા બાજુમાં દોરી છે એ જ રીતે અહીંયા આગળ પણ આપણે દોરીએ. અહીંયા આગળ હંમેશા ઓક્સિજન હોય. એક નંબરનો કાર્બન ક્યાં છે તો અહીંયા આગળ છે, તો નંબર 1. બીજો કાર્બન અહીંયા છે, એને આપણે નંબર 2. ત્રીજો કાર્બન જે છે અહીંયા છે, એને આપણે નંબર 3. ચોથો કાર્બન અહીંયા છે અને પાંચમો કાર્બન જે છે અહીંયા છે. તો આપણે આ પાંચમો કાર્બન બતાવ્યું. સંયોજકતા પૂરી કરવાની છે આપણે, બરાબર. એ સંયોજકતા આપણે પૂરી કરીએ તો અહીંયા 2 છે એટલે બીજા 2 બતાવવા પડે. એ બીજા 2 જે છે આપણે અહીંયા બતાવીએ. એ પેલાની જેમ જ OH. આના જેવું જ બંધારણ સૂત્ર છે. ફરક શું છે અહીંયા બતાવું તમને. અહીંયા 4 બતાવવાની છે તો અહીંયા આગળ H લખ્યો આપણે આની જેમ જ, પણ અહીંયા આગળ બીજા કાર્બન ઉપર ઓક્સિજન જે છે એ એક ઓછો હોય છે એટલે અહીંયા ફક્ત H જ બતાવવાનું. અહીંયા આગળ તમે જુઓ OH છે, બરાબર. જ્યારે અહીંયા આગળ બીજા નંબરના કાર્બન ઉપર ફક્ત એક જ H આવેલો છે. બાકીની રચના બંનેમાં સરખી છે. અહીંયા પણ 4 સંયોજકતા બતાવી હોય તો H લખો, અહીંયા OH લખો. અહીંયા પણ 4 કરવાની છે, 1 2 અને 3 થઈ તો અહીંયા આગળ તમે ચોથી જોડી દો. તો આવી રીતે આ બન્યો. હવે આ પાંચમો કાર્બન જે છે એની સાથે અહીંયા આગળ આ રીતે CH2OH આવેલો હોય. અહીંયા પણ કાર્બનની 4 સંયોજકતા થઈ જાય છે. એક આની સાથેની, એક આની સાથે, બીજા 2 હાઇડ્રોજન એટલે 1 2 2 અને 3 3 ને 1 ઓક્સિજન સાથેની 4 સંયોજકતા થઈ ગઈ. તો આ બન્યો ડીઓક્સી રિબોઝ શર્કરાનું બંધારણીય સૂત્ર. પણ એનું અણુસૂત્ર જે છે એ અણુસૂત્ર ધ્યાન રાખવાનું છે તમારે લખવામાં કે અહીંયા આગળ એક ઓક્સિજન ઓછો છે એટલે એનું અણુસૂત્ર આ રીતે બનશે C5H10O4. આ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. રિબોઝ પેન્ટોઝ શર્કરામાં 5 કાર્બન આવેલા હોય જે બીજા કાર્બન ઉપર એક H અને બીજો OH હોય, જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરાની અંદર બીજા કાર્બન ઉપર એક H અને બીજો પણ એક H હોય, ઓક્સિજન એક ઓછો હોય છે. એટલે એનું સૂત્ર બનશે C5H10O4. કાર્બન 5 છે એટલે પેન્ટોઝ કહેવાય. આનું નામ 5 કાર્બનની સંખ્યાના આધારે પડ્યું છે એટલે પેન્ટોઝ કહેવાય. તો આવી રીતે બીજો બંધારણીય ઘટક જે છે શર્કરા કે જેમાં 5 કાર્બન આવેલા છે અને એ 5 કાર્બન ધરાવતી શર્કરા છે 2 પ્રકારની હોય, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. ડીઓક્સી રિબોઝની અંદર એક ઓક્સિજન ઓછો, રિબોઝની અંદર એક ઓક્સિજન જે છે ડીઓક્સી કરતા વધારે હોય. એટલે રિબોઝનું સૂત્ર બનશે C5H10O5 અને ડીઓક્સીનું બનશે C5H10O4. તો આ બીજો ન્યુક્લિક એસિડનો અથવા તો ન્યુક્લિયોટાઇડ અથવા તો ન્યુક્લિયોસાઇડનો બંધારણીય ઘટક છે. આપણે એની વાત કરી. હવે આપણે ત્રીજો બંધારણીય ઘટક જે છે એની વાત કરીએ. આપણે આગળ વાત કરી કે ત્રીજો બંધારણીય ઘટક જે છે એ છે ફોસ્ફોરિક એસિડ. આ ફોસ્ફોરિક એસિડનો ફોસ્ફેટ જે છે એ પણ કહી શકાય. એટલે એને તમે ત્રીજો બંધારણ તરીકે ઘટક તરીકે ફોસ્ફેટ પણ કહી શકો. હવે આ ફોસ્ફોરિક એસિડ જે છે એનું અણુસૂત્રની આપણે વાત કરીએ તો એનું અણુસૂત્ર જે છે એ આ રીતનું છે H3PO4. હવે આ H3PO4 જે છે એટલે કે આ અણુઓ જે છે એ એકબીજા સાથે બંધારણમાં કેવી રીતે જોડાયેલા છે. તો અહીંયા આગળ હું આ ફોસ્ફોરિક એસિડ જે છે એનું બંધારણીય સૂત્ર દોરું છું. ફોસ્ફરસની અંદર 5 સંયોજકતા હોય, બરાબર. હવે આ 5 સંયોજકતા જે છે આપણે આ રીતે બતાવીશું. અહીંયા આગળ એક ડબલ બોન્ડ બતાવી દો, 5 થઈ ગઈ. આવી જો ડબલ બોન્ડ હોય એમાં આગળ આપણે વાત કરી હતી એની સાથે ઓક્સિજન જ હોય. હવે અહીંયા આગળ એક OH છે, બીજો પણ OH છે અને ત્રીજો પણ OH છે. તો તમે જોઈ શકો છો 1 2 અને 3 હાઇડ્રોજન,
ફોસ્ફરસ 1, ઓક્સિજન 4, 1, 2, 3 અને 4. તો આ ફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર અને આ જે છે એનું બંધારણીય સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેકના બંધારણીય સૂત્ર જે છે એને તમે બરાબર યાદ રાખજો. હવે આ 3 પ્રકારના અણુઓ જે છે એ ન્યુક્લિક એસિડના બંધારણમાં આવેલા હોય છે. હવે આ ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડના 2 ઘટકો છે. એમાં એક ઘટક જે છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિક એસિડના બંધારણમાં પહેલો અણુ આવે છે ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડ જે છે કેવી રીતે બને? તો મેં તમને વાત કરી કે ન્યુક્લિક એસિડના બંધારણની અંદર પ્યુરિનના 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિનના 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ, એક શર્કરા, બેમાંથી ગમે તે એક શર્કરા, બરાબર, રિબોઝ શર્કરા અથવા તો ડિઓક્સી રિબોઝ શર્કરા, અને ફોસ્ફોરિક એસિડ અણુ એક આ રીતે આવેલો હોય. એટલે અહીંયા આગળ આપણે ન્યુક્લિયોસાઇડનો અણુ કોને કહેવાય એ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે પ્યુરિન કે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ, બેમાંથી બંનેના નાઇટ્રોજન બેઝ જે છે, નાઇટ્રોજન બેઝ અને શર્કરા, શર્કરા જે છે રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય એમાંથી ગમે તે એક પ્રકારની શર્કરા જે છે એ શર્કરાના જોડાણથી બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ કહે છે. અહીંયા ટૂંકમાં એક વસ્તુ યાદ રાખજો, એ ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? પ્યુરિન કે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ અને શર્કરાના જોડાણથી બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. ટૂંકમાં એને આપણે આ રીતે સૂત્ર યાદ રાખી શકીએ કે નાઇટ્રોજન બેઝ પછી પ્યુરિન, પિરિમિડિન ના હોય, વત્તા શર્કરા. શર્કરા બેમાંથી ગમે તે એક હોઈ શકે, રિબોઝ શર્કરા અથવા તો ડિઓક્સી રિબોઝ શર્કરા. નક્કી છે નાઇટ્રોજન બેઝ પ્યુરિનના 2 અને પિરિમિડિનના 2 હોય, બરાબર. હવે પ્યુરિનમાં 2 જ છે એટલે આપણને ખબર છે કે ભાઈ એડેનિન અને ગ્વાનિન પ્યુરિન પ્રકાર હોય, પણ પિરિમિડિન 3 છે તો 3માંથી કયો હોય? તો 3માંથી એક કોમન જે છે એ છે સાઇટોસિન. બીજા 2 જે છે થાઇમિન અને યુરેસિલ. તો એમાંનો થાઇમિન જે છે એ થાઇમિન આપણને કયા પ્રકારના ન્યુક્લિક એસિડની અંદર જોવા મળે છે? આપણે આગળ વાત કરી કે અહીંયા આગળ થાઇમિન જે છે ડીએનએમાં હોતો નથી, જ્યારે યુરેસિલ જે છે આરએનએમાં હોતો નથી. એટલે 4 નાઇટ્રોજન બેઝ છે થઈ જાય. દાખલા તરીકે ડીએનએ હોય તો ડીએનએમાં પ્યુરિનના બંને અને પિરિમિડિનના જે 2 છે એમાંથી એક સાઇટોસિન હોય કમ્પલસરી, અને થાઇમિન યુરેસિલ બેમાંથી ગમે તે એક જ હોય, એમાં યુરેસિલ હોય તો ડીએનએ બને. જો પ્યુરિનના 2 એડેનિન અને ગ્વાનિન બંને હોય અને પિરિમિડિનનો કોમન સાઇટોસિન હોય અને થાઇમિન યુરેસિલના બદલે જો થાઇમિન હોય તો એ આરએનએની રચના. હવે આવા ન્યુક્લિયોસાઇડ જે છે એ ન્યુક્લિયોસાઇડ 2 પ્રકારના છે. આપણે એના 2 પ્રકારની વાત કરીએ. એક પ્રકાર જે છે એને કહેવામાં આવે છે, કારણ કે શર્કરા જે છે એ આના બંધારણમાં રહેલી છે અને શર્કરા 2 પ્રકારની હોય, કાં તો રિબોઝ શર્કરા હોય કાં તો ડિઓક્સી રિબોઝ શર્કરા હોય. જો ન્યુક્લિયોસાઇડના બંધારણની અંદર રિબોઝ પેન્ટોઝ શર્કરા આવેલી હોય તો એક પ્રકાર છે રિબોઝ પેન્ટોઝ શર્કરા, અને એની સાથે જો નાઇટ્રોજન બેઝ જોડાય તો એને કહેવાય ન્યુક્લિયોસાઇડનો એક પ્રકાર. અને આવો એક પ્રકાર જે છે એને કહેવામાં આવે છે રિબો
ન્યુક્લિયોસાઇડ. આ રિબોન્યુક્લિયોસાઇડમાં રિબોઝ પ્રકારની શર્કરા છે. આ રિબોન્યુક્લિયોસાઇડને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે અને એને કહેવાય છે રિબોસાઇડ. રિબોસાઇડ એટલે નાઇટ્રોજન બેઝ ખરો, શર્કરા ખરી, પણ શર્કરા કઈ? તો રિબોઝ પેન્ટોઝ શર્કરા. તો આવો એક પ્રકાર છે. બીજો પ્રકાર જે છે કે જેમાં રિબોઝના બદલે શર્કરા જે છે એ ડીઓક્સી આવેલી હોય, એટલે એને કહેવામાં આવે છે, અહીંયા આગળ આપણે લખીએ ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા, અને એની સાથે જોડાયેલા હોય નાઇટ્રોજન બેઝ. તો આવા પ્રકારનો જે ન્યુક્લિયોસાઇડ જે છે એને કહેવામાં આવે છે ડીઓક્સી રિબોઝ રિબો ન્યુક્લિયોટાઇડ. એટલે કે આ જે બીજો પ્રકાર છે, આ એક પ્રકાર છે રિબો ન્યુક્લિયોટાઇડ કે જેમાં રિબોઝ શર્કરા છે. બીજો ન્યુક્લિયોસાઇડનો પ્રકાર જે છે એ છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ. એના બંધારણમાં ડીઓક્સી પ્રકારની શર્કરા છે. એટલે આવી રીતે ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બે અણુઓ જોડાય ત્યારે એમાંથી બને ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ. આ ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ જે છે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે અને એ નામ છે ડીઓક્સી રિબોસાઇડ. એટલે ન્યુક્લિયોટાઇડના બે પ્રકાર અહીંયા આપણે બતાવ્યા. એક પ્રકાર જે છે એને કહેવાય રિબો ન્યુક્લિયોસાઇડ અથવા તો રિબોસાઇડ, અને બીજો પ્રકાર જે છે એ ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ, ટાઇડની પણ સાઇડ. અથવા તો એને કહેવામાં આવે છે, અહીંયા આગળ સાઇડ શબ્દ વાપરજો વિદ્યાર્થી મિત્રો, ડીઓક્સી રિબોસાઇડ. આવા બે પ્રકારના ન્યુક્લિયોસાઇડ હોય છે. એટલે કે પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ બને. હવે આ બંનેના બંધારણીય સૂત્ર આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણે વાત કરી કે ભાઈ પેન્ટોઝ શર્કરા, તો અહીંયા આપણે પેન્ટોઝ શર્કરા પહેલા દોરીએ. બરાબર, અહીંયા ઓક્સિજન, અહીંયા પહેલા નંબર ઉપર કાર્બન, બીજા નંબર ઉપર કાર્બન, અહીંયા ત્રીજા નંબર જે છે ત્યાં પણ કાર્બન, આ ચોથો નંબર છે ત્યાં પણ કાર્બન, અને પાંચમો કાર્બન જે છે અહીંયા છે. બરાબર, હવે આ પાંચમા કાર્બન પર શું હોય છે? CH2OH. તમે આ રીતે પણ લખી શકો છો. બરાબર, અથવા તો ડાયરેક્ટ CH2OH પણ લખી શકો. હવે આપણને ખબર છે કે અહીંયા શું હશે, અહીંયા લખતો નથી હું, પણ તમને ખબર છે અહીંયા H હોય, અહીંયા પણ H હોય, અહીંયા બહાર OH હોય, અંદરની બાજુ H હોય. તો આ પેન્ટોઝ શર્કરા બની ગઈ. કયા પ્રકારની પેન્ટોઝ શર્કરા બની? રિબોઝ, કારણ કે અહીંયા OH છે. બીજા નંબરના કાર્બન ઉપર એક H અને બીજો OH છે, એટલે એમાં કાર્બનની સંખ્યા છે કેટલી છે? 5. ઓક્સિજનની સંખ્યા 10, હાઇડ્રોજનની સંખ્યા 10 અને ઓક્સિજનની સંખ્યા પણ 5. હવે આ પહેલા નંબરનો કાર્બન જે છે ત્યાં મેં ફક્ત એક જ H બતાવ્યું, બીજો બાકી રાખ્યો છે. કારણ કે આ પેન્ટોઝ શર્કરા જે છે, રિબોઝ પેન્ટોઝ શર્કરા, એના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાયેલો હોય છે. એટલે અહીંયા આગળ આપણે આ પહેલા નંબરના કાર્બન ઉપર એક H અને એક નાઇટ્રોજન બેઝ બતાવવો પડશે. હવે એમાંથી તમે કોઈ પણ પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે બતાવી શકો. આગળ આપણે વાત કરી હતી, એટલે એ નાઇટ્રોજન બેઝ જે છે એ પિરિન અથવા તો પિરિમિડિન કોઈ પણ પ્રકારનો તમે બતાવી શકો. જે પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય એ રીતે આ રિબોન્યુક્લિયોટાઇડનું નામ બને. દાખલા તરીકે એડેનિન જોડાયેલો હોય અહીંયા આગળ, તો એને કહેવાય છે એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ. અહીંયા આગળ હું એક નાઇટ્રોજન બેઝ જે છે એ નાઇટ્રોજન બેઝ જોડીને બતાવું છું. એ આ રીતે છે. આપણે પિરિમિડિન પ્રકાર જે છે એ અહીંયા જોડીને બતાવીએ છીએ. તો આ એક શૃંખલા જે છે, જે પંચકોણીય શૃંખલા અહીંયા હું લઉં છું,
અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, ત્યાર પછી અહીંયા આગળ નાઇટ્રોજન આવેલો હોય, એ નાઇટ્રોજન જે છે આ પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલો હોય. ત્યાર પછી અહીં એક કાર્બન આવશે, બીજો એક કાર્બન અહીંયા આવશે, અને અહીંયા આગળ આપણે ષટકોણ આકારની નાઇટ્રોજન શૃંખલા જે છે બતાવી, સોરી શૃંખલા જે છે રિંગ જે છે રિંગ બતાવીશું. તો આ પહેલા નંબરનું કાર્બન નાઇટ્રોજન, ત્યાર પછી બીજા નંબર ઉપર કાર્બન, ત્યાર પછી આ બે કાર્બન વચ્ચે ડબલ રિંગ, અને અહીંયા આગળ એક નાઇટ્રોજન આવેલો. બે કાર્બન જે છે આ પહેલો છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે, આ પાંચમો છે, અને આ છઠ્ઠો છે. બે ચોથા અને પાંચમા વચ્ચે ડબલ રિંગ હોય. ત્યાર પછી આ 7મો નંબર, ત્યાર પછી આ 8મો નંબર, અને ત્યાર પછી આ 9મો નંબર. હવે આ જે નાઇટ્રોજન બેઝ છે એમાં છઠ્ઠા નંબરનું કાર્બન જે છે, માનો કે હું અહીંયા આગળ NH2 બતાવું છું, એમિનો સમૂહ બતાવું છું. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા આગળ સિંગલ, અહીંયા આગળ સિંગલ, આ બે વચ્ચે ડબલ, અને આ બે વચ્ચે સિંગલ બોન્ડ આવેલો હોય. છઠ્ઠા, ચોથા અને 9મા વચ્ચે પણ સિંગલ બોન્ડ આવેલો હોય. તો આ એક નાઇટ્રોજન બેઝ છે જે આ પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે. હવે આવી રીતે રચના બને, શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો એને કહેવાય રિબોન્યુક્લિયોસાઇડ અથવા તો રિબોસાઇડ. જે પ્રકારનું નાઇટ્રોજન બેઝ હોય, આ એડેનિન દોરીશું મેં, તો એને એડિનોસાઇન કહેવામાં આવે. તો આ એક શર્કરા છે રિબોઝ શર્કરા, જે નાઇટ્રોજન બેઝ સાથે જોડાય. હવે આપણે બીજો જ ડિઓક્સી રિબોઝ શર્કરા જે છે એનું બંધારણ સૂત્ર જોઈએ. તો અહીંયા આગળ આપણે પેન્ટોઝ શર્કરા દોરીશું. અહીંયા આગળ ઓક્સિજન, પહેલા નંબર ઉપર એક કાર્બન, અહીંયા આગળ બીજો નંબર છે ત્યાં બીજો કાર્બન, આ ત્રીજો નંબર છે ત્યાં પણ કાર્બન, આ ચોથો નંબર છે ત્યાં પણ આપણે કાર્બન બતાવીએ, અને પાંચમો કાર્બન જે છે આપણે અહીંયા બતાવીશું. પાંચમા કાર્બન ઉપર અહીંયા આગળ CH2OH આવેલો હોય. આ જે પહેલો કાર્બન છે ત્યાં આગળ એક આની જેમ જ અહીં આગળ આપણે શું બતાવવાનું છે, H. બીજા કાર્બન ઉપર ધ્યાન રાખવાનું, OH બતાવવાનો નથી, ત્યાં ફક્ત H જ બતાવવાનું છે. ત્રીજા ઉપર પેલાની જેમ જ રિબોઝ શર્કરાની જેમ OH, અહીં આગળ ચોથા ઉપર એક H અને એક CH2H. તો આ પેન્ટોઝ શર્કરા થઈ ગઈ. હવે પહેલા નંબરના કાર્બન ઉપર આપણે નાઇટ્રોજન બેઝ બતાવવાનું છે. હું આ બંધારણીય સૂત્રવાળું નાઇટ્રોજન બેઝ દોરતો નથી, પણ એના બદલે એનો સંકેત છે એ દોરું છું. ધારો કે કોઈ પણ એક પ્રકારનો નાઇટ્રોજન બેઝ જે છે એ અહીંયા જોડાયેલો છે. તો આ છે નાઇટ્રોજન બેઝ. તો જ્યારે શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ જોડાય ત્યારે આ બનતી રચના જે છે એને કહેવામાં આવે છે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ. સાઇડ હોય એટલે એમાં એક રિબોઝ શર્કરા હોય અને એક નાઇટ્રોજન બેઝ હોય. જો રિબોઝ શર્કરા હોય તો એને રિબોન્યુક્લિયોસાઇડ અથવા રિબોસાઇડ કહેવાય. જો ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો એને ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ અથવા તો ડીઓક્સી રિબોસાઇડ કહેવામાં આવે. તો આ અણુ જે છે એ શર્કરાનો છે, આ જે છે નાઇટ્રોજન બેઝ છે. અહીંયા આગળ આ શર્કરા છે, આ નાઇટ્રોજન બેઝ છે. તો આવી રીતે બે ન્યુક્લિયોસાઇડ જે છે બને, કે જેમાં એક ન્યુક્લિયોસાઇડ જે છે તેના બંધારણમાં રિબોઝ પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ આવેલો હોય. બીજો ન્યુક્લિયોસાઇડ જે છે એના બંધારણમાં ડીઓક્સી રિબોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જે છે આવેલો હોય. તો આવી રીતે ન્યુક્લિયોસાઇડના અણુની રચના જે છે એ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ જે છે તમે બરાબર બાબતને યાદ રાખજો, કે જેથી તમને ભવિષ્યમાં આની કોઈ પણ પ્રકારની મુશ્કેલી જે છે સમજવામાં પડે નહીં, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. એટલે આપણે આ બાબત જે છે એને સમજવી બહુ જરૂરી છે. તો આપણે આ વાત કરી ન્યુક્લિયોસાઇડ.